આપ સૌને પણ કહેવું હોય FCR ને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે એવું ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જો પ્રયત્ન કરતા હોય છે. પેપર લીકનો મુદ્દો અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી. જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો. આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું એને બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે ત્યારે એમણે આપણા જ દેશનું રાષ્ટ્રગીતને જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ આખા દેશે જોયો છે. હું આપ સૌને પણ કહેવું હોય FCR ને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે એવું ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જો પ્રયત્ન કરતા હોય છે એમને રોકવા માટે FCRને જ્યારે બિલ આવ્યો ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો. એટલા જ માટે એને JPCમાં મોકલવામાં આવ્યું. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે. એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે. એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછો લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે. પણ આ મહત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાતપણે એને JPCમાં મોકલવાની ફરજ પડી છે. બહુ જ મહત્વના બિલોને મોકલતા હોય છે પરંતુ આ મહત્વના બિલને ચર્ચાને બદલે JPCમાં મોકલીને એને લેટ કરવાનો પ્રયત્ન પણ કોઈને સપોર્ટ કરવાનો પ્રયત્ન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આવા અનેક બિલો લોકો જે 12 બિલોની વાત માન્ય છે પ્રભુભાઈ કરી છે. આવા બિલો એ હોબાળા વચ્ચે મંજૂર થયા, જરૂરી ચર્ચા વગર મંજૂર થયા એ દુઃખદ ઘટના છે. લોકસભા અને રાજ્યસભા એ ચર્ચાનો વિષય હોય છે. એની અંદર પ્રશ્નકાળની અંદર પણ સભ્યો પોતપોતાના વિસ્તારના કે દેશ માટેના કોઈ અનેક પ્રશ્નો પૂછતા હોય છે. એની એક સિસ્ટમ છે કે 543 સભ્યો લોકસભાના અને રાજ્યસભાના 250 જેટલા સભ્યો એ જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે એમાંથી ડ્રો થતા હોય છે અને એમાંથી ફક્ત 20 સભ્યોને 20 પ્રશ્નો લેવામાં આવે છે અને 20 પ્રશ્નોમાંથી પણ જ્યારે ચર્ચા થાય છે ત્યારે લગભગ 6-7 એક કલાકની અંદર 6-7 પ્રશ્નો આવતા હોય છે. એટલે ઘણો સમય પછી પ્રયત્ન કર્યા પછી જ્યારે લોકસભા કે રાજ્યસભાના સદસ્યને પ્રશ્નો પૂછવાનો મોકો મળે છે ત્યારે હોબાળો કરીને હાઉસ ચાલવા નહીં દેવું, પ્રશ્નો કરી કાળ પણ ચાલવા નહીં દેવું, વારંવારની સરકાર તરફથી પણ મિટિંગો કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એમને સહયોગ મેળવવાનો પ્રયત્ન કર્યો. માન્ય લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષજીએ પણ એ બધા જ આ જે નેતાઓ હતા એમની સાથે પણ મળીને વાત કરી પણ જે ટ્રસ્ટના મત થયા નહીં અને આખું સત્ર એ વેડફાઈ ગયું. કરોડો રૂપિયાનું પણ નુકસાન થયું અને જે આઉટપુટ મળવું જોઈતું હતું પોઝિટિવ એ નથી મળ્યું. એના માટે કોંગ્રેસ જવાબદાર છે.